ગુજરાત અને ગુજરાતીઓ ગૌરવ લઈ શકે એવા એક સમાચાર આવે છે, કારણ કે ગુજરાતના ઘરચોળાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. એટલે કે ઘરચોળાને એક નવી ઓળખ આપવામાં આવી છે. તમને થશે કે આ જીઆઈ ટેગ એટલે શું? જીઆઈ ટેગ એટલે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. સાદી ભાષામાં કહું તો જે વસ્તુ જે પ્રદેશની ઓળખ હોય, એટલે કે એ પ્રદેશમાં જ બને, બીજે ક્યાંય ન બની શકે અને એની એક સુપ્રીમ ક્વોલિટી હોય, એને જીઆઈ ટેગ આપવામાં આવે. જેમ કે પાટણના પટોળા, બિકાનેરી ભુજિયા, ગોવાની ફેની, દાર્જિલિંગની ચા અને આપણા ગીરની કેસર કેરી. આ પ્રદેશમાંથી આ વસ્તુ કે કલાનો ઉદ્ભવ થયો હોય અને પ્રચલિત થઈ હોય, સાથે એના જેવી ક્વોલિટી બીજે ક્યાંય ન મળતી હોય, એને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન કહેવામાં આવે છે. એને સરકાર દ્વારા એક ટેગ આપવામાં આવે છે. આ ટેગ એટલે કે ટ્રેડમાર્ક, પેટન્ટ કે પછી કોપીરાઇટ જેવી વાત થઈ. હવે ગુજરાતના ઘરચોળાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. તમને ખબર જ હશે કે હિન્દુ અને જૈન ધર્મના માંગલિક પ્રસંગોએ બહેનો દ્વારા ઘરચોળું પહેરવામાં આવતું હોય છે. એ મરૂન, લાલ, પીળા કે પછી લીલા જેવા શુભ રંગોમાં આવતું હોય છે અને એ એની વિશિષ્ટ ડિઝાઇનના કારણે ગુજરાતની એક આગવી ઓળખ સમાન છે. આ જે જીઆઈ ટેગ છે ને મિત્રો, એ 4 કેટેગરીમાં આપવામાં આવે છે. પહેલું તો ખેતી એટલે કે એગ્રીકલ્ચર, બીજું ફૂડ, ત્રીજું ઉત્પાદન ક્ષેત્ર અને ચોથું હસ્તકલા એટલે કે હેન્ડીક્રાફ્ટ. ગુજરાતને આના પહેલા 26 જીઆઈ ટેગ મળ્યા હતા અને આ 27મું જીઆઈ ટેગ છે. આ 27 માંથી કુલ 23 એ હસ્તકલાના ક્ષેત્રે મળેલા જીઆઈ ટેગ છે. મિત્રો, શું તમને ખબર છે કે ભારતમાં કઈ પહેલી વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવ્યું હતું? કારણ કે આ વસ્તુ એ આપણા બધાની પ્રિય વસ્તુ છે. ગુજરાતના દરેક જિલ્લાની ખાસિયતને જીઆઈ ટેગ મળે એ પ્રકારના પ્રયાસ તો કરવામાં આવી જ રહ્યા છે. તમારા જિલ્લામાં કઈ કઈ વસ્તુઓને જીઆઈ ટેગ મળ્યું છે એ જાણવું હોય તો કોમેન્ટ કરીને જણાવો. અને તમારા વિસ્તારમાં કઈ એવી ખાસ વસ્તુ મળે છે કે બને છે જેને આવનારા ભવિષ્યમાં જીઆઈ ટેગ મળવું જોઈએ, એનું નામ પણ કોમેન્ટ કરીને જણાવો.